सोमनाथ मित्रों, हूँ देवांग गोस्वामी। मारी यूट्यूब चैनल सोमनाथ साइट सीन पर आपનું हार्दिक स्वागत है। आज हूँ तमने वेणेश्वर महादेवना दर्शन करवा लई जाए, ज्यां शिवलिंग में छोकरी समाई गई है। एनो इतिहास अपने आ पुजारीश्रीना फेमिली पासेथी आपणे जाणशुं। चालो मित्रों, दर्शन આ 5000 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ છે અને 1024ની આની કહાની છે। અહીં વાજા ઠાકોર નામનો રાજા રહેતો તો એની એક છોકરી હતી વેણુ નામની। એ રોજ પૂજા કરવા આવતી હતી અને 1024માં મહંમદ ગજનવી આવ્યા સોમનાથ લૂંટવા માટે। તો એના સૈનિકોને ખબર પડી કે અહીં તો કોઈક છોકરી આવે છે। તો એ છોકરીની પાછળ પાછળ અહીંયા આવ્યા અને છોકરીને ખબર પડી કે મારી પાછળ કોક આવે છે। એણીએ બાપાને પ્રાર્થના કરી કે બાપા તમે મારી રક્ષા કરજો। આ શિવલિંગમાં વસારે ઊભું નિશાન છે, ત્યાંથી શિવલિંગના બે ભાગ થઈ જાય અને અંદરથી અવાજ આવે, વેણુ તું આની અંદર બેસી જા। વેણુ આસન લગાવીને બેસી જાય, પાછળના ભાગમાં એના વાળ રહી જાય। જેવી રીતના સૈનિક લોકો અંદર આવે તો કહેવા લાગે કાંઈ તો કોઈ બીજો રસ્તો નથી, તો છોકરી જાય ક્યાં? છોકરીને ગોતવા લાગે તો પાછળ વાડ દેખી જાય। વાડ ખેંચવા જાય તો વાડનો પથ્થરનો આકાર બની જાય। એની આગળ કુવાડી અને ભાલા તલવાર હતું, એનાથી શિવલિંગને કાપવા લાગે। નીચેના નાના નાના ખાંચા દેખાય, એ કાપેલા ઘા છે। એનાથી શિવલિંગને કાપવા લાગે તો ભગવાન વધારે ગુસ્સામાં આવી જાય। ભગવાન કહેવા લાગે કાં તો છોકરીને લઈને અમને પણ લૂંટવા લાગ્યા। તો ભગવાન એમાંથી ઝેરી ભમરા છોડી, જેવી રીતના માણસને કરડે ત્યાં જ માણસને મૃત્યુ થાય। વા સોમનાથમાં મહંમદ ગજનવીને ખબર પડી કે મારા સૈનિકોની મૃત્યુ કેવી રીતના થાય। તો મહંમદ ગજનવી ભમરના ટોળાની પાછળ પાછળ અહીંયા આવ્યા અને બાપાને પ્રાર્થના કરવા લાગે, બાપા તમે મારી રક્ષા કરજો। હું તો સોમનાથનો ધંધોલટ જ લૂંટવા આવ્યો, તો હું કોઈ બીજું ગલત કામ કરવા માટે આવ્યો નથી। તો જે ભમરાનું ઝુંડ હતું એ આવીને આપોઆપ પાછું શિવલિંગમાં સમાય છે। વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। હજી પણ હું તમને આવા જ નવા મસ્ત વિડીયો તમને બતાવતો રહીશ।